ગુજરાતના સુરતમાં મેઘરાજાએ માત્ર 4 કલાકમાં એવો કહેર વરસાવ્યો કે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ખાસ કરીને મગોબ વિસ્તારમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. ખાડીઓ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. હાલ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સુરતમાં માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને વાહન વ્યવહાર તેમજ દૈનિક જનજીવન પર ગંભીર અસર પડી છે. સૌથી વધુ અસર મગોબ વિસ્તારમાં જોવા મળી રહી છે, જ્યાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ જતા રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. અનેક વિસ્તારોમાં પરિવારો પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા, જ્યારે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્રે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી કુલ 2244 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ બોટ સતત કામગીરી કરી રહી છે અને જોખમી વિસ્તારોમાંથી લોકોને બહાર નીકાળી રહ્યા છે. સ્થળાંતરિત લોકોને શેલ્ટર હોમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પ્રાથમિક તબીબી સારવાર માટે આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે, જેથી પૂરના પાણી ઓસર્યા સુધી અસરગ્રસ્ત લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને જરૂરિયાત સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી કલાકોમાં પણ રાહત અને બચાવ કામગીરી ચાલુ રહેશે. बारडोली, महुआ, पलसाना, कामरेज जैसे इत्यादि उलपाड़ वगैरह तहसील में भी काफ़ी बारिश हुई है. सूरत सिटी में भी तकरीबन 1.5 से 2 इंच की बारिश सुबह 6 बजे से 10 बजे तक हुई है. सूरत में कुल एनडीआरएफ की 1 टीम और एसडीआरएफ की 3 टीम शहर में और एक रूरल एरिया में एक एसडीआरएफ की टीम अभी मौजूद है, ताकि कोई भी अगर इमरजेंसी सिचुएशन आती है तो उसको हम लोग टैकल कर पाए. कल रात को सूरत शहर में तकरीबन 2200 से ज़्यादा लोगों को सेफ जगह पे उनका पहले ही स्थलांतर किया गया था. हालમાં ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફીટ છે. એનું પ્રેઝન્ટ લેવલ 313.86 ફીટ છે. એટલે ઉકાઈ ડેમમાંથી પાણીની કોઈ શક્યતા નથી, પણ માંડવી તાલુકામાં આવેલ કેવડી ડેમ તેમજ લાખી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, માટે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. હાલમાં સુરત મહાનગરપાલિકા તરફથી મળેલ માહિતી મુજબ ભેદવાડ ખાડી અને સીમાડા ખાડી અને કોઝવે આ 3 જળસ્તર છે એની ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યા છે.